અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટની સામાન્ય સભા મળી હતી, જે અંગે અધ્યક્ષ અને વિપક્ષે માહિતી આપી હતી। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટની સામાન્ય સભા મળી હતી। ઉચ્ચતર પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ 1200 કરોડને પાર થયું છે, તો 2025-26 માટે 1033 કરોડના બજેટનો અંદાજ રજૂ થશે। 2 જોડી યુનિફોર્મ અને 1 જોડી બૂટ મોજા વિદ્યાર્થીઓને આપવામાં આવશે, તો બેન્ચ ખરીદવા 3 કરોડ વિજ્ઞાન પ્રયોગશાળામાં 50 લાખની જોગવાઈ કરાઈ છે। શિક્ષકોની ભરતી બાબતે પણ બજેટ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી, તો વિપક્ષે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું કે શિક્ષકોને ઇતર પ્રવૃત્તિની જગ્યા પર શિક્ષણ આપવાનું કામ સોંપો। શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોને 1 જોડી યુનિફોર્મ તેમજ 1 જોડી બૂટ મોજા આપવાની રજૂઆત કરાઈ હતી, તો દરેક શાળામાં ધોરણ 6માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ ઇનામ તરીકે અપાશે। સાથે શાળાઓના મકાન ભાડામાં 14.90 લાખની જોગવાઈ કરવામાં આવી છે। આજે કઈ પ્રકારનું બજેટ શું ચર્ચા થઈ? આજે મુખ્ય વિપક્ષ તરફથી માંગણી હતી કે આજે એક બાળક દીઠ 50,000 રૂપિયાનો ખર્ચ સમિતિ કરવા જઈ રહી છે, ત્યારે એનો આઉટપુટ માટે સૌથી વધુ જરૂરી છે કે શિક્ષકો વર્ગખંડમાં રહેવા જોઈએ અને પૂરતા કાયમી શિક્ષકો હોવા જોઈએ। આજે 1559 શિક્ષકોની અછત છે, એટલે કે એક શાળા દીઠ 4 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે। અંગ્રેજી માધ્યમની 11 શાળાઓમાં મળીને માત્ર 36 શિક્ષકો છે। 155 બાળકો ઉપર અંગ્રેજી માધ્યમમાં એક શિક્ષક છે। અહીંયા કચેરીની વાત કરીએ તો કચેરીમાં મહેકમ ખૂબ મોટા પ્રમાણમાં 400 ની જરૂરિયાત છે, એની સામે માત્ર 185-186 કર્મચારીઓ કામ કરે છે। 300 થી વધુ કર્મચારીઓની કચેરીમાં અછત છે। સાથે સાથે શિક્ષકોને જે ઇતર પ્રવૃત્તિઓ અપાય છે, અપાર આઈડીનું કામ, KYC કરવાનું કામ, BLO નું કામ, તો એને કારણે આ 50,000 નો આઉટપુટ આપવા માટે શિક્ષકો વર્ગખંડમાં હાજર જ નથી, તો કેવી રીતે આઉટપુટ આપશે? બીજી વાત સાથે સાથે અન્ય વાત કરીએ તો દીકરીઓને સેનેટરી પેડ જે આજના સમયની તાતી જરૂરિયાત છે, એના માટે બજેટમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રાવધાન કરવામાં નથી આવ્યું। તમામ શાળાઓને સોલર પેનલથી સજ્જ કરવાની અમારી માંગણી છે, જેથી કરીને પૈસા અને પર્યાવરણનો બચાવ થઈ શકે, પણ આ બાબતે પણ કોઈ એક્શન લેવામાં નથી આવ્યા। બીજું છે કે આખા વર્ષ દરમિયાન જે વસ્તુ આવે છે સમયસર નથી આવતી, નથી બૂટ મોજા સમયસર આવતા, નથી યુનિફોર્મ, અને આ એજન્સીઓ જે છે એ જે ભ્રષ્ટાચાર કરે છે, ગેરરીતિ કરે છે, એના આઉટસોર્સિંગના કર્મચારીઓનું જે શોષણ કરે છે, આ તમામ મુદ્દે આજે રજૂઆત કરી હતી અને માંગણી કરી હતી કે આ તમામ વસ્તુઓ છે એને વ્યવસ્થિત કરવામાં આવે, જેથી કરીને આવતા વર્ષના જે બજેટ છે સુચારુ રૂપે એના ઉપર અમલ થઈ શકે। આજની બજેટમાં દરેક સભ્ય દ્વારા ખૂબ જ તંદુરસ્ત રીતે દરેક વિષય પર ચર્ચા કરવામાં આવી હતી અને વિપક્ષને પણ એના જવાબો આપવામાં આવ્યા હતા। દર વખતે વિપક્ષની જે માંગણી હોય છે એ આપણે પરિપૂર્ણ તો કરતા જ હોઈએ છીએ, પરંતુ અમુક વિષયો પર ખોટી ચર્ચા કરીને ધ્યાન બીજે ડાયવર્ટ કરવાની કોશિશ કરતા હોય છે, પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્યો દ્વારા એમને કાઉન્ટર કરીને એમના જવાબ આપવામાં આવ્યા છે।